છું કે તમે મારા નિમંત્રણને માન આપી અને તમે મારા ઘરે પધાર્યા એ બદલ હું તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું। અહીંયા ઉપસ્થિત મારા તમામ ભાઈઓ, તમામ બહેનો, મારા દાદાઓ, કાકાઓ, અમારા વડીલો, મારા સગા સંબંધીઓ અને અમારા સાચાવાળા દામોદર રામાનંદના તમામ ભાઈઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું। અમારા જે હિંમતનગરથી વિપુલભાઈ આવેલા એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું। જય રમાપીર, જય માતાજી, જય મહારાજજી। કહેવાય છે ને કે રામાપીરને જો દિલથી યાદ કરીએ, જો દિલથી સ્મરણ કરીએ ને તો આપણો અવાજ, આપણો પુકાર એ સાંભળી લે છે। તમને બધાને ખબર છે કે હું રામાપીરના મંદિરે અખંડ જોત લઈને ગયેલો, રામાપીર બાપુ જોડે માનતા માંગેલી, હે મારા બાપા, હે મારા 12 બીજના ધણી। જે 12 બીજ રામાપીરની ભરે છે ને એમને ખબર છે કે એમને હું સુધારો થયો છે। જે આપણે દિલથી માનીએ ને, ખાલી મનથી વિચારીએ કે હે મારા રામાધણી, મારા જોઈએ છે, હું તારી 12 બીજ બધી પૂરી કરે પણ તું મારું આ પુકાર કરજે। એક વાર એને બીજ તો ભરજો, તમારે આખે આવીને ઉભું કરશે। અમુકને 6 બીજે પૂરું થઈ જાય છે, અમુકને 12 બીજે પૂરું થઈ જાય છે। મેં તો રામાપીરની બીજ નથી ભરી, પણ ખાલી મેં તો રામાપીરને સ્મરણ કર્યું હતું, હે મારા રામાપીર। અમારા જ ગામમાં અહીંયા સામે જ જે ફળિયું છે ત્યાં રામાપીર બાપાનું આખ્યાન થઈ રહ્યું હતું, અને જે રાખો વણઝારો હોય છે ને કે જે માલ લઈને જાય છે અને ત્યાં રામાપીર એમને સામે મળે છે, જે જૂઠું બોલે છે, અને જ્યારે રાખો વણઝારો માનતા લે છે ને એ વખતે જ મેં માનતા લીધેલી, અને એ માનતા કશું નથી, અમારા ઘરની જ હતી। બધાને તો એવું લાગે છે કે આ માનતા મેં મારા એમના માટે લીધેલી, પણ એવું કશું નથી। આ માનતા અમારા ઘર માટે જ હતી। મારી માનતા પૂરી થઈ ગઈ એ બદલ હું રામાપીરના મંદિરે અખંડ જોત લઈને ગયો હતો। મને એટલી પણ નથી ખબર કે મને રામાપીર વિશે આટલો બધો પ્રેમ થઈ જશે, આટલી બધી લાગણી થઈ જશે, આટલું બધું મારું મન રામાપીરના નામનું ડૂબાઈ જશે। અત્યારે મારા ધબકારા જે થાય છે ને એ રામાપીરના થાય છે। મેં મારા સપનામાં પણ નહોતું વિચાર્યું, અને તમને બધાને ખબર છે કે મેં આજ સુધી મારી જેટલી પણ યાત્રા કરી ને એમાં મને જો મારી બેસ્ટ યાત્રા લાગી હોય ને તો આ રામાપીરની છે। રામાપીરના મંદિરે જઈને તો હું આવી ગયો, પણ રામાપીરને એટલું કહીને આવ્યો છું કે હે મારા 12 બીજના ધણી, હું તારા ધામે તો આવે, તારી 12 બીજ ભરે, અને મારા આ જીવનમાં જેટલું પણ થશે ને એ બધી બીજ તારા ધામે આવીને ભરે રામા। અને એક વારમાં તો હું, એક વાર તો શું, એક વારમાં હું 3 વાર તારા ધામે ચાલતો આવીશ, ભલે ગમે તે પોઝિશન હોય, ગમે તે મુશ્કેલી હોય, મારા 12 બીજના ધણીને હું પુકાર કરીને આવ્યો છું, અને રામા તારે સામે બોલું છું, મારો